સુમુલ ડેરીની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતનું સહકારી રાજકારણ ગરમાયું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કથિત 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટના કેસમાં તપાસનો સામનો કરી રહેલા કેટલાક ઉમેદવારોને ભાજપે ફરી મેન્ડેટ આપ્યું અને તેમના નોમિનેશન પણ મંજૂર થયા છે. કોંગ્રેસના નેતા દર્શન નાયકે દાવો કર્યો છે કે તપાસનો અહેવાલ જાહેર કર્યા વગર જ ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી અપાઈ, જ્યારે કેટલીક બેઠકો ધમકીના વાતાવરણના કારણે બિનહરીફ બની હોવાનો પણ આક્ષેપ છે. બીજી તરફ આ તમામ આક્ષેપોને લઈને ભાજપ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જોકે અંતિમ સત્ય સત્તાવાર તપાસ અને ચૂંટણી પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. જોકે સમગ્ર વિવાદે સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા, જવાબદારી અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે સવાલો ઉભા કર્યા છે. સુમેલ જેવી મોટી સહકારી સંસ્થામાં વિશ્વાસ જાળવવા માટે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક હોવી એટલી જ જરૂરી બની છે જેટલી દૂધ ઉત્પાદકોના હિતોની સુરક્ષા કરવી જરૂરી છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર કૌશિક પટેલ જોડાઈ ગયા છે. કૌશિકભાઈ, 1000 કરોડના કથિત કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે, શું કહેશો? સાચી વાત છે. શ્વેત ક્રાંતિ કરનાર પશુપાલકોની સહકારી મંડળી આજે રાજકીય અખાડો બની ગઈ છે, જેમાં 1000 કરોડના કૌભાંડ, ઓડિયો ક્લિપ અને હવે સામદામ દંડની નીતિ સુધીનો જે ખુરશીનો ખેલ ચાલી રહ્યો છે, તેમાં મોટા પાયે આક્ષેપો થયા છે, જેમના પર એવા ઉમેદવારોને ઉમેદવારી કરવાનો ભાજપે મેન્ડેટ આપ્યો છે, જેનાથી એ સાબિત થાય છે કે સ્થાપિત હિતો માટે આ કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જે સહકારી મંડળી પશુપાલકોના હિતમાં કામ કરી રહી છે, તેમાં તત્કાલીન પ્રમુખે જેમની પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ મૂક્યા છે, જેમની સામે ગુજરાત સહકાર વિભાગે તપાસનો આદેશ આપ્યો છે, તપાસના અહેવાલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યા છે, પરંતુ તેમાં કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને તેવા જ વ્યક્તિઓને ફરી ઉમેદવાર બનાવતા રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે જોરદાર લડત આપવા માટે આક્ષેપો કરતા પોતાના પણ ઉમેદવારોને ઉમેદવારી કરાવી છે. આ જ મેન્ડેટ વાળી પ્રથામાં ભાજપે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા લાવી અને પોતાના સ્થાપિત હિતો માટે આ કાર્ય કર્યું હોય તેવા કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. જે સહકારી મંડળીમાં આજ સુધી મેન્ડેટ પ્રથા ન હતી, તેનો વિરોધ ગત સહકારી ચૂંટણીઓમાં ભાજપના જ નેતાઓ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા પણ કરી ચૂક્યા છે. કારણ કે સહકારી ક્ષેત્ર એક જ એવું હતું જે રાજકીય અખાડાથી દૂર હતું. આજે તેમાં પણ હવે રાજકીય અખાડો થઈ ગયો છે અને ખેંચાતે ઉમેદવારીઓ માટે સામદામ દંડની નીતિ અપનાવી રહ્યા છે. કૌશિકભાઈ, હવે જે પ્રમાણે રાજકીય અખાડો આ સહકારી ક્ષેત્ર બની ગયું છે, તો પછી હવે પશુપાલકોને પણ જાગૃત થવાની જરૂર છે. એમને બી વિચારી સમજીને ઉમેદવારો પોતાના જે પસંદ કરવા જોઈએ. સાચી વાત છે. એટલે આ ચૂંટણીમાં બે મુદ્દા ખૂબ જ મહત્વના છે. એક તો જે કૌભાંડના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, પણ એ ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. એટલે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ભાજપે 16માંથી 5 બેઠકો જે બિનહરીફ કરી છે, તેમાં સામદામ દંડની નીતિ અપનાવી છે. ઉમેદવારોને ધમકાવી અને ફોર્મ પાછા નથી ભરવા દીધા અથવા તો પાછા ખેંચાવ્યા છે. બીજું એક મહત્વનો મુદ્દો એવો હતો કે પશુપાલકોના હિતને બાજુમાં રાખી મહારાષ્ટ્રથી દૂધ લાવી અને જે મંડળીઓ દ્વારા ભરવામાં આવતું હતું, એ વિવાદની ઓડિયો ક્લિપ 2 કલાકની એક ઓડિયો ક્લિપ જાહેર થઈ હતી. એ ઓડિયો ક્લિપના આધારે ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ પણ થઈ રહી છે. એટલે એમાં 23 મંડળીઓને 3 કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. એટલે આ જે કૌભાંડ છે એમાં પશુપાલકોના હિતને ધ્યાનમાં નથી લેવાયું, પરંતુ અમુક સ્થાપિત હિતો માટે આ કૌભાંડ આચરાયું છે એ પશુપાલકોના ધ્યાને છે જ. એટલે આ ચૂંટણીમાં પશુપાલકોના હિત માટે કેવી રીતે મતદાન થાય છે એ પણ જોવાનું છે. કૌશિકભાઈ, અહીંયા સવાલ એ પણ ઉભો થાય છે કે જે ઉમેદવારોની સામે ઓલરેડી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપો છે, તપાસ બેઠેલી છે, રિપોર્ટ હજુ જોકે આવ્યો નથી, તો તેવા લોકોને મેન્ડેટ આપી શકાય? એ કોંગ્રેસે એ જ જે ચૂંટણી અધિકારી સમક્ષ એ જ માંગ કરી છે કે જેમની સામે આક્ષેપો થયા છે, જેમની સામે તપાસ થયા છે, તો તમે તપાસનો અહેવાલ મંગાવો અને એ ચૂંટણી અધિકારીના જે નિયમો મુજબ એ દાવેદારી કરી શકે કે ના
તો તમે એના પર કાર્યવાહી કરો. ત્યારે ચૂંટણી અધિકારીએ એવું કીધું છે કે એમને ઉમેદવારી એમના જે આક્ષેપો છે એને રદ, એના પર નિર્ણય કરવાનો હક અમારો નથી. એ તમારે જે તે તંત્ર પાસે તમે એ દાવો કરી શકો છો, એમ કરી એનું ફોર્મ માન્ય કર્યું છે. અને જે ભાજપે જે રણનીતિ ઘડી છે એમાં ભાજપના જ બે બળવાખોર નેતાઓ પણ સામે ઉમેદવારી કરી છે. વાલોડ અને વ્યારા બેઠક ઉપરથી ભાજપના જ નરેશ પટેલ અને વસંત પટેલે પણ ઉમેદવારી કરી અને ભાજપની જે શિસ્તતાની વાતો કરે છે એના નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. એટલે આંતરિક વિખવાદ પણ ભાજપમાં મેન્ડેટને લઈને થયો છે. એટલે આવનારી ચૂંટણીમાં આ બળવાખોરો પણ સારું પ્રદર્શન કરશે એ નવાઈ નથી. જી બિલકુલ કૌશિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.